વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવ વિજ્ઞાનમાં નવું ચેપ્ટર અભ્યાસ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર નંબર 6, આનુવંશિકતાનો આણ્વીય આધાર. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ચેપ્ટરમાં આપણે અભ્યાસ કર્યો કે જે કાંઈ આનુવંશિક ભાત છે એનો જનનિક આધારનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 5માં કર્યો, જેમાં મેન્ડલે જે કાંઈ કારકોની સમજૂતી આપી આપણને, તો એમાં આપણને આનુવંશિક ભાત રજૂ થઈ હતી. પરંતુ મુખ્ય આનુવંશિક દ્રવ્ય કયું છે તે આપણે જાણી શક્યા ન હતા, કારણ કે મેન્ડલના સમયમાં માત્ર કારકોનો અભ્યાસ થયો હતો, પણ આનુવંશિક દ્રવ્ય ખરેખર ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ છે તેની આપણને સમજૂતી પ્રાપ્ત થઈ હતી નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠના માધ્યમથી, એટલે કે આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે જેની શોધ થઈ, આમ તો મેન્ડલના એક્સપેરિમેન્ટ પછી 100 વર્ષો પછી આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ જોવા મળે છે તેવી આપણને સમજણ પ્રાપ્ત થઈ હતી. તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, આમ તો ન્યુક્લિક એસિડના મુખ્ય બે પ્રકારો, જૈવિક તંત્રની અંદર મુખ્ય ન્યુક્લિક એસિડના બે પ્રકારો જોવા મળતા હોય છે, ડીએનએ અને આરએનએ. ઘણા એવા સજીવો છે કે જેની અંદર મુખ્ય આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ જોવા મળે છે. અપવાદ રૂપે આપણે વાનસ્પતિક વાયરસની વાત કરીએ તો તેની અંદર તમને આનુવંશિક દ્રવ્ય તરીકે રિબોન્યુક્લિક એસિડ એટલે કે આરએનએ જોવા મળે છે. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે ન્યુક્લિક એસિડની સમજૂતી પ્રાપ્ત કરીએ. તો જૈવિક તંત્રમાં ન્યુક્લિક એસિડ મુખ્યત્વે બે સ્વરૂપે પ્રાપ્ત થાય છે, ડીએનએ એઝ વેલ એઝ આરએનએ. તો ડીએનએનું પૂરું નામ તમે ધોરણ 11ની અંદર ન્યુક્લિયોટાઇડના પોલિમરનું બનેલું હોય છે એવી આપણે સમજણ પ્રાપ્ત કરી હતી. તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ઓકે, આજે આપણે સમગ્ર માહિતી છે એ ડીએનએ વિશે પ્રાપ્ત કરીશું, જેનું પૂરું નામ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. એના બંધારણમાં કયા કયા ઘટકો હોય છે તેની આજે આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું. આરએનએનું પૂરું નામ છે રિબોન્યુક્લિક એસિડ. તો આવા બે પ્રકારના ન્યુક્લિક એસિડ આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠના માધ્યમથી આપણે કયા કયા ટોપિકો અગત્યના સમજીશું એની હું તમને રૂપરેખા જણાવું. શરૂઆતમાં આપણે ડીએનએ શું છે, કેવી રીતે આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ પ્રાપ્ત થયું, તેના આપણે કેટલાક એક્સપેરિમેન્ટ જોઈશું. ત્યારબાદ આ જ પાઠની અંદર આપણે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ જે જોવા મળે છે તેની અંદર ડીએનએ સ્વયંજનન કેવી રીતે થતું જોવા મળે છે, એટલે કે એક પિતૃ ડીએનએમાંથી બે બાળ ડીએનએ કેવી રીતે પ્રાપ્ત થાય છે તેની આપણે સમજણ પ્રાપ્ત કરીશું. ત્યારબાદ પ્રત્યાંકન, એટલે કે ડીએનએમાંથી એમઆરએનએ કેવી રીતે બનતું જોવા મળે છે તેના વિશેની આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ એમઆરએનએમાંથી પ્રોટીન કેવી રીતે બનતું હોય છે. તો શરૂઆતમાં એમઆરએનએમાં કેટલાક એમિનો એસિડ સર્જાતા હોય છે જે જુદા જુદા જનીન સંકેતોના માધ્યમથી નિર્માણ થતા હોય છે. તો જનીન સંકેત શું છે, કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવે, એના સામાન્ય ગુણધર્મો શું છે તેની આપણે સમજણ પ્રાપ્ત કરીશું. ત્યારબાદ એમઆરએનએમાંથી પ્રોટીન અણુ કેવી રીતે નિર્માણ થતો હોય છે, એટલે કે રૂપાંતરણની ક્રિયા, ભાષાંતર કેવી રીતે થતું જોવા મળે છે તેની આપણે સમજણ પ્રાપ્ત કરીશું. આમ તો આધુનિક યુગની અંદર જ્યારે આપણે ડીએનએની વાત કરતા હોઈએ ત્યારે હવે તો આપણને જીનોમિક્સ, જનીનો જે કાંઈ જોડાઈને જે કાંઈ મોટું કદ બને છે જેને આપણે જીનોમ કહેતા હોઈએ છીએ, તો જીનોમનો જેમાં અભ્યાસ કરવામાં આવે છે જેને જીનોમિક્સ કહેવામાં આવે છે, તો જીનોમિક્સની અંદર પણ આપણે ડીએનએનો ઉલ્લેખ કરી રહ્યા છીએ. ત્યારે આપણે આ પાઠના અંતમાં છેલ્લે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, ઓકે, તેમજ આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીશું. તો આવો આપણે સૌપ્રથમ સમજીએ કે ડીએનએ શું છે. તો આમ તો આપણને ખ્યાલ જ છે સ્વાભાવિકપણે કે ડીએનએ એટલે આનુવંશિકતાનો મુખ્ય એકમ. એવી જ રીતે આરએનએ શું છે, તો આરએનએ છે એટલે કે રિબોન્યુક્લિક એસિડ છે, સંદેશા વહનનું પણ કાર્ય કરે છે, અનુકૂલન કારક તરીકે પણ વર્તે છે, ઓકે, ઉત્પ્રેરક અણુ તરીકેની પણ કેટલીક મહત્વની ભૂમિકા અદા કરે છે રિબોન્યુક્લિક એસિડ. તો સૌપ્રથમ આપણે સમજણ પ્રાપ્ત કરીએ વોટ ઇઝ ડીએનએ. ડીએનએ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો, ડીએનએ છે એ ન્યુક્લિયોટાઇડનો બનેલો એક એકમ છે. તો ઘણા બધા ન્યુક્લિયોટાઇડ છે એ ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાઈને લાંબી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બનાવે છે, જેને આપણે શું કહીએ છીએ, ડીએનએ. તો ડીએનએના બંધારણમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યાને આધારે આપણે એને વર્ગીકૃત કરી શકીએ છીએ. તો અહીંયા મેં કેટલાક ઉદાહરણ બતાવેલા છે, તમે જોઈ શકો છો. બેક્ટેરિયોફેજ વાયરસ છે, તો બેક્ટેરિયોફેજ 5 × 174.
5174 એ પ્રકાર છે બેક્ટેરિયોફેજનો. જુદા જુદા પ્રકારના બેક્ટેરિયોફેજ વાયરસ અસ્તિત્વમાં આવતા હોય છે. બેક્ટેરિયોફેજ લેમ્ડા, બેક્ટેરિયોફેજ 5174. તો બેક્ટેરિયોફેજ 5174ની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ સમાવેશિત છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકીએ 5386 ન્યુક્લિયોટાઇડનું બનેલું જોવા મળે છે. આ તો આપણે વાયરસની વાત કરી. વાયરસની અંદર એટલા ન્યુક્લિયોટાઇડ રહેલા છે. ત્યારબાદ આપણે વાત કરીએ બેક્ટેરિયોફેજ વાયરસ લેમ્ડા પ્રકારનો. બીજો એક પ્રકાર જોઈએ આપણે કે લેમ્ડા પ્રકારના જે બેક્ટેરિયોફેજ વાયરસ છે તેની અંદર કેટલી બેઝ પેર હોય છે? બેઝ પેર એટલે જે કાંઈ ન્યુક્લિયોટાઇડ છે ઓકે એ સામસામે એકબીજા સાથે જોડાઈને જે રચના બનાવે તેને આપણે બેઝ પેર કહીએ. તો 48,502 બેઝ જોડ માત્ર ને માત્ર બેક્ટેરિયોફેજ લેમ્ડાની અંદર જોવા મળે છે. તો તમને ઘણી વખત પૂછાતું હોય છે બેક્ટેરિયોફેજ લેમ્ડાનું કદ જણાવો. તો બેક્ટેરિયાફેજનું કદ છે 48,502 બેઝ પેર ધરાવે છે. એવી જ રીતે આપણે ઇકોલાઈ બેક્ટેરિયાની વાત કરીએ. ઇકોલાઈનું પૂરું નામ છે ઇશ્ચેરેશિયા કોલાઈ. ઓકે, આદર્શ બેક્ટેરિયા છે. પ્રયોગશાળાની અંદર લાક્ષણિક રીતે આપણે અભ્યાસ કરવો હોય તો આપણે વધારે પસંદગી ઇકોલાઈ બેક્ટેરિયાની કરતા હોઈએ છીએ. તો ઇકોલાઈ બેક્ટેરિયા છે એની અંદર કેટલી બેઝ પેર જોવા મળે છે? તો 4.6 × 10⁶ બેઝ પેર માત્ર ને માત્ર ઇકોલાઈની અંદર જોવા મળે છે. એવી જ રીતે આપણે મનુષ્યના એકલ સૂત્રની વાત કરીએ. મનુષ્યની અંદર એકકીય ડીએનએ જે આવેલું છે, હું બેવડું ડીએનએ નથી કહેતો, માત્ર એક જ શૃંખલાની વાત થાય છે. કોની અંદર આવેલા? તો કે મનુષ્યની અંદર આવેલ એકલ ડીએનએની લંબાઈ કેટલી છે? તો આપણે એની અંદર જોઈ શકીએ છીએ 3.3 × 10⁹ બેઝ પેર જોવા મળે છે. ઓકે, તો આ તો વાત થઈ ડીએનએની અંદર ન્યુક્લિયોટાઇડ્સ અને બેઝ પેર કેટલી જોવા મળે છે તેની. હવે ખરેખર ડીએનએ બનેલું શેનું છે? ડીએનએનું બંધારણ શું છે? તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ડીએનએની વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીએ. ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ જેને આપણે કહીએ છીએ. ઓકે, તો ડીએનએ મુખ્યત્વે 3 ઘટકોનું બનેલું જોવા મળે છે. 3 ઘટકોમાં પ્રથમ ઘટક છે નાઇટ્રોજન બેઝ. ઓકે, નાઇટ્રોજન બેઝ. હવે નાઇટ્રોજન બેઝ તરીકે ડીએનએમાં કોણ કોણ આવેલા હોય? તો ખરેખર 2 પ્રકારની રચના જોવા મળતી હોય છે. ચક્રીય રચનાઓને આધારે નાઇટ્રોજન બેઝના 2 પ્રકાર વર્ગીકૃત કરવામાં આવે છે. જો 2 રિંગનું બનેલું એનું બંધારણ હોય તો જેને આપણે પ્યુરિન કહીએ છીએ, પ્યુરિન નાઇટ્રોજન બેઝ. અને એક જ રિંગના જે બનેલા બંધારણ જોવા મળે છે જેને આપણે પિરિમિડિન કહીએ છીએ. તો પ્યુરિન અને પિરિમિડિન એવા 2 પ્રકાર આપણને નાઇટ્રોજન બેઝના જોવા મળે છે. પ્યુરિનમાં કોનો સમાવેશ થાય છે? તો અહીંયા તમે લખી શકો છો 2 રિંગ ધરાવતા રચના કોની છે? એડેનિન અને ગ્વાનિન. તો એડેનિનની તમે રચના જોઈશો તો તમને વધારે ખ્યાલ આવશે કે તેની અંદર 2 રિંગ જોવા મળે. કેવી જોવા મળે? તો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. આ એક રિંગ છે, આ બીજી રિંગ છે. આવી રીતે 2 રિંગનું બનેલું જેનું બંધારણ છે જેને આપણે કહીએ છીએ પ્યુરિન. ચાલો, તો ગ્વાનિનની અંદર પણ આ રીતનું બંધારણ જોવા મળે છે. તો ગ્વાનિનનો સંકેત છે કેપિટલ G. એડેનિનને આપણે એ વડે દર્શાવીશું તો આપણને ખ્યાલ આવશે કે પ્યુરિનની અંદર મુખ્યત્વે 2 રચના એડેનિન અને ગ્વાનિન, એમાં 2 રિંગ જોવા મળે છે. ત્યારબાદ આપણે પિરિમિડિનની વાત કરીએ તો પિરિમિડિનની અંદર માત્ર ને માત્ર એના બંધારણમાં એક જ રિંગ જોવા મળે છે. ઓકે, તો એક રિંગ ધરાવતું સ્ટ્રક્ચર તમને અહીંયા જો સાઇટોસિનનું મેં દોરીને બતાવેલું છે. તો સાઇટોસિન જેવા પિરિમિડિન છે એની અંદર માત્ર ને માત્ર એક જ રિંગ જોવા મળે છે. તો સાઇટોસિન, ઓકે, થાઇમિન, યુરેસિલ. તો સાઇટોસિન, થાઇમિન, યુરેસિલ આ બધા શું છે? પિરિમિડિન કહી શકાય. ઓકે, થાઇમિન. થાઇમિનને આપણે કેપિટલ T વડે દર્શાવીએ. સાઇટોસિનને આપણે કેપિટલ C વડે દર્શાવીએ. આ જુદા જુદા પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. યુરેસિલને આપણે કેપિટલ U વડે દર્શાવીએ. ઓકે, પણ અત્યારે હું તમને ડીએનએના બંધારણની અંદર જે નાઇટ્રોજન બેઝ છે એની ચર્ચા કરું છું એટલે હું યુરેસિલને ધ્યાનમાં લેતો નથી. તો આ રીતે પ્યુરિન અને પિરિમિડિન છે ડીએનએના બંધારણમાં નાઇટ્રોજન બેઝ સ્વરૂપે જોવા મળે છે. હવે આપણે વાત કરીએ શર્કરાની. શુગર, ઇંગ્લિશમાં શુગર કહેવાય, ગુજરાતીમાં આપણે શર્કરા કહીએ. ડીએનએના બંધારણમાં કઈ શર્કરા જોવા મળે છે? તો કે પેન્ટોસ શર્કરા જોવા મળે છે. એ પેન્ટોસ શર્કરાનું નામ આપણે તૈયાર કરવાનું છે, ડીઓક્સીરિબોઝ. તો ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન થાય કે સર એનું નામ ડીઓક્સીરિબોઝ શા માટે છે?
આપણે ડીઓક્સી રિબોઝ શર્કરા શા માટે કહીએ છીએ? કેમ આપણે ખાલી રિબોઝ શર્કરા નથી કહેતા? ઓકે, તો એનું તમારે બંધારણનો અભ્યાસ કરવો પડે તો તમને વધારે ખ્યાલ આવે કે એનું નામ શા માટે ડીઓક્સી રિબોઝ છે. સામાન્ય શર્કરા છે 5 કાર્બનની બનેલી છે એમ આપણે કહી શકીએ. તો ચાલો આપણે 5 કાર્બન દોરી દીધા. ઓકે, નામકરણ કરીએ 1 2 3 4 5. અહીંયા મેં 5 કાર્બનની બનેલી એક રચના દોરેલી છે. પ્રથમ કાર્બન ઉપર આપણે જોઈએ તો કયા સમૂહો જોવા મળે છે? તો પ્રથમ કાર્બન ઉપર ઉપરની તરફ OH ગ્રુપ અને નીચેની તરફ H ગ્રુપ એટલે કે હાઇડ્રોજન જોવા મળે છે. બીજા કાર્બન ઉપર કયા ઘટકો છે? તો બીજા કાર્બન ઉપર આપણે લખી શકીએ ડીએનએની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે H. ઓકે, ત્રીજા કાર્બન ઉપર કોણ આવેલું છે? તો કે હાઇડ્રોક્સિલ સમૂહ અને હાઇડ્રોજન. ચોથા કાર્બન ઉપર H. ઓકે, અને પાંચમા કાર્બન ઉપર CH2OH. આ રીતનું બંધારણ ડીઓક્સી રિબોઝ શર્કરાનું હોય છે. તો હવે આપણે વાત કરીએ ડીઓક્સી રિબોઝ શા માટે આપણે કીધું. તો વિદ્યાર્થી મિત્રો, ખરેખર સામાન્ય શર્કરા છે એમાં બીજા કાર્બન ઉપર OH હોય છે, પણ અહીંયા બીજા કાર્બન ઉપર ઓક્સિજન દૂર થાય છે. તો ઓક્સિજનને દૂર થવું એને બાયોલોજીમાં આપણે ડી કહેતા હોઈએ છીએ. ડી એટલે દૂર થવું. કઈ શર્કરા ઉપરથી? તો કે રિબોઝ નામની શર્કરા ઉપરથી ઓક્સિજનનો અણુ દૂર થાય છે. તો બીજા કાર્બન ઉપરથી આપણે ઓક્સિજનના અણુને દૂર કરી દીધો. રિમૂવલ ઓફ ઓક્સિજન ફ્રોમ સેકન્ડ કાર્બન. તો બીજા કાર્બન ઉપરથી આપણે ઓક્સિજનને દૂર કરીએ તો હવે તમે બંધારણ જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ જે બંધારણ આપણને જોવા મળ્યું તે ડીઓક્સી રિબોઝ શર્કરાનું પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે હવે કેમ ડીઓક્સી રિબોઝ લખીએ છીએ. ડી એટલે દૂર થવું, ઓક્સી એટલે ઓક્સિજનનો અણુ. તો બીજા કાર્બન ઉપરથી ઓક્સિજન દૂર થતાં ડીઓક્સી રિબોઝ શર્કરા આપણને પ્રાપ્ત થાય છે, જે ડીએનએના બંધારણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ફોસ્ફેટ સમૂહ PO4 2-. તો ડીએનએના બંધારણમાં આવી રીતે 3 ઘટકો જોડાઈને સમગ્ર ડીએનએનું નિર્માણ કરતા જોવા મળે છે. હવે આપણે સમજીએ કે આ 3 જે ઘટકો છે એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખરેખર નાઇટ્રોજન બેઝ છે એ શર્કરા સાથે જોડાતો હોય છે. તો નાઇટ્રોજન બેઝ શર્કરા સાથે જ્યારે જોડાય ત્યારે શું બનતું હોય છે? તો ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ છે ડીએનએમાં કયા કયા હોય છે તેની આપણે રૂપરેખા જોઈએ. તો આપણું હેડિંગ છે ન્યુક્લિયોસાઇડ. ઓકે, ચાલો. તો ન્યુક્લિયોસાઇડના બંધારણમાં આપણે વાત કરી નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા. નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા આ બંને ભેગા મળી શું બનાવે છે? ન્યુક્લિયોસાઇડ. તો ડીએનએની અંદર ન્યુક્લિયોસાઇડ કયા કયા હોય છે તેનું આપણે લિસ્ટ બનાવીએ, પછી આપણે આરએનએમાં જોઈએ. તો ડીએનએની અંદર નાઇટ્રોજન બેઝ તરીકે આપણે કોને લઈએ છીએ? એડેનિન. તો એક બાજુ આપણે નાઇટ્રોજન બેઝ લખીએ, એક બાજુ શર્કરા લખીએ, તો તમને વિશેષ ખ્યાલ આવે કે કેવા પ્રકારના ઘટકો બનતા હોય છે. ઓકે, નાઇટ્રોજન બેઝ, શર્કરા અને કયા પ્રકારના ન્યુક્લિયોસાઇડ બને છે ડીએનએમાં એની આપણે સમજણ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ. ચાલો, તો પહેલો નાઇટ્રોજન બેઝ આપણે પસંદ કરીએ છીએ ડીએનએની અંદર એડેનિન. એડેનિન જ્યારે ડીઓક્સી રિબોઝ પ્રકારની શર્કરા સાથે સંયોજાય ત્યારે શું થાય છે? ઓકે, શર્કરા તરીકે ડીએનએમાં કોણ આવેલું છે? ડીઓક્સી રિબોઝ. એડેનિન સાથે સંયોજાય ત્યારે શું બનાવે છે? કયો ન્યુક્લિયોસાઇડ બનાવે છે એની વાત કરવાની છે. તો ડીઓક્સી એડિનોસાઇન નામનો ઘટક નિર્માણ કરે છે. ડીઓક્સી એડિનોસાઇન. ચાલો, ક્લિયર બધાનું? એવી જ રીતે ગ્વાનિન છે, નાઇટ્રોજન બેઝ તરીકે આપણે પસંદગી કરી ગ્વાનિન. તો ગ્વાનિન જ્યારે ડીઓક્સી રિબોઝ શર્કરા સાથે સંયોજાય ત્યારે શું બનાવે છે? તો ગ્વાનિન ડીઓક્સી રિબોઝ શર્કરા સાથે સંયોજાય ડીઓક્સી ગ્વાનોસાઇન બનાવે છે. જેવી રીતે એડિનોસિન બને છે એડિનોસાઇન, એવી જ રીતે ડીઓક્સી ગ્વાનોસાઇન. ચાલો, તો આ 2 ન્યુક્લિયોસાઇડ કેવી રીતે તમને પ્રાપ્ત થયા તેની અહીંયા આપણે માહિતી પ્રાપ્ત કરી. એવી જ રીતે ડીએનએના બંધારણમાં પિરિમિડિનની વાત કરીએ. આ તો આપણે વાત કરી પ્યુરિનની. તો પિરિમિડિન તરીકે આપણે સાઇટોસિન લઈએ. ઓકે, સાઇટોસિન જ્યારે ડીઓક્સી રિબોઝ શર્કરા સાથે સંયોજાય તો આપણને કેવા ઘટકો પ્રાપ્ત થશે? તો જ્યારે સાઇટોસિન નામનો ઘટક છે એ ડીઓક્સી રિબોઝ શર્કરા સાથે સંયોજાય છે
ત્યારે આપણને ન્યુક્લિયોસાઇડ તરીકે સાયટીડીન પ્રાપ્ત થતું જોવા મળે છે, ડીઓક્સીસાયટીડીન. ચાલો, અને એવી જ રીતે જો થાઇમિન છે જોડાય, ઓકે, સાયટોસિન જેવી રીતે જોડાય છે ડીઓક્સીરિબોઝ શર્કરા સાથે, એવી રીતે જો ડીઓક્સીરિબોઝ શર્કરા સાથે આપણે થાઇમિનને જોડીએ તો શું બને? તો ડીઓક્સીથાઇમિડીન. ચાલો, તો અહીંયા તમને કેટલાક ન્યુક્લિયોસાઇડ મળ્યા, ઓકે, જેનો આપણે વિધિવતપૂર્વક અભ્યાસ કર્યો. તો જેવી રીતે આપણને ડીએનએના બંધારણમાં ન્યુક્લિયોસાઇડ પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે આપણને આરએનએના બંધારણમાં પણ પ્રાપ્ત થશે. તો આરએનએના બંધારણમાં કયા ન્યુક્લિયોસાઇડ આપણને પ્રાપ્ત થાય છે? તો આરએનએના બંધારણમાં જોવા મળતા ન્યુક્લિયોસાઇડ, ઓકે. તો જેવી રીતે આપણે ડીએનએમાં જોઈએ એવી રીતે આપણને આરએનએમાં પણ જોવા મળશે. તો આરએનએના બંધારણમાં કયા કયા ન્યુક્લિયોસાઇડ જોવા મળે? તો ડીએનએમાં ડીઓક્સી એડિનોસાઇન, તો આરએનએની અંદર માત્ર એડિનોસાઇન. કારણ તો કે એમાં રિબોઝ શર્કરા હોય, ડીઓક્સી રિબોઝ પ્રકારની શર્કરા નથી જોવા મળતી. તો અહીંયા આપણે લખી શકીએ આરએનએના બંધારણની અંદર શર્કરા તરીકે કોણ જોવા મળે છે? નાઇટ્રોજન બેઝ, શુગર પ્લસ ફોસ્ફેટ સમૂહ, ઓકે, ફોસ્ફેટ ગ્રુપ. તો આપણે અહીંયા લખી શકીએ PO42- ગ્રુપ, ઓકે. ચાલો, તો નાઇટ્રોજન બેઝ તરીકે આરએનએની અંદર AUGC જોવા મળે છે, ઓકે, AUGC. શુગર તરીકે કઈ શુગર જોવા મળે છે? રિબોઝ શર્કરા. અને ફોસ્ફેટ ગ્રુપ તો છે જ. તો જેવી રીતે ડીએનએના બંધારણમાં ડીઓક્સીરિબોઝ શર્કરા હતી, ઓકે, તો આરએનએના બંધારણમાં કઈ શર્કરા છે? રાઇબોઝ શુગર. રિબોઝ શુગરનું સ્ટ્રક્ચર કેવું છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે મેં તમને રજૂઆત કરી છે તે રિબોઝ શર્કરાની છે, તમે જોઈ શકો છો. બીજા કાર્બન ઉપર ખાસ નજર કરશો તો તમને OH ગ્રુપ નીચેની તરફ જોવા મળશે. આ રિબોઝ શર્કરાનું સ્ટ્રક્ચર છે, ઓકે. આપણે લખી શકીએ રાઇબોઝ શુગર. બીજા કાર્બન ઉપર તમે ખાલી નજર નાખો તો તમને OH ગ્રુપ પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે એડેનિન છે રિબોઝ શર્કરા સાથે જોડાય તો શું બનાવે છે? એડિનોસાઇન. ગ્વાનિન છે જ્યારે જોડાય છે, ગ્વાનિન છે રિબોઝ શર્કરા સાથે જોડાય છે તો શું બનાવે છે? તો ગ્વાનોસાઇન. આ આરએનએની વાત છે. એવી જ રીતે યુરેસિલ છે રિબોઝ શર્કરા સાથે જોડાય તો શું બનાવે? યુરિડીન. કારણ કે થાઇમિન તો હોય નહીં આરએનએમાં. ચાલો, અને સાયટોસિન જો જોડાય રિબોઝ શર્કરા સાથે તો સાયટીડીન બનાવે. તો આ વાત છે આરએનએના બંધારણમાં જોવા મળતા ન્યુક્લિયોસાઇડની, ઓકે. એડિનોસાઇન, ગ્વાનોસાઇન, યુરિડીન અને સાયટીડીન. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ન્યુક્લિયોટાઇડની વાત કરીએ. આ તો આપણે સામાન્ય સમજ પ્રાપ્ત કરી ન્યુક્લિયોસાઇડની. ટાઇડ કેવી રીતે બને? તો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયોટાઇડની અંદર જે કાંઈ નાઇટ્રોજન બેઝ છે, શર્કરા છે, એની સાથે જો તમે ફોસ્ફેટ સમૂહ જોડી દો તો તમને મળશે ન્યુક્લિયોટાઇડ, ઓકે. તો આ વાત છે ન્યુક્લિયોટાઇડની. હવે ન્યુક્લિયોટાઇડ છે કેવી રીતે જોડાણ દર્શાવતા હોય છે? તો તમારે સામાન્ય એક સૂત્ર દ્વારા પણ યાદ રાખી શકો. ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડને જો વિદ્યાર્થી મિત્રો તમારે તૈયારી કરવી હોય, લોંગ ટાઈમ માટે જો તમારે એને યાદ રાખવું હોય, તો ન્યુક્લિયોસાઇડ માટે તમારે એક જ શોર્ટકટ છે, NBS, ઓકે. નાઇટ્રોજન બેઝને આપણે NB કહીશું, શુગરને આપણે S વડે દર્શાવીશું. NBS = ન્યુક્લિયોસાઇડ. અને ન્યુક્લિયોટાઇડ માટે ચાલો NBSP, નોટબુક, સ્લેટ, પેન, ઓકે. આ તમારા શોર્ટકટ બની ગયા ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ માટે. હવે આ ખરેખર શોર્ટકટ શા માટે યાદ રાખવાના છે? તો ઝડપથી આપણને ડીએનએ સમજાય. નોટબુક અને સ્લેટની વાત કરીએ તો ન્યુક્લિયોસાઇડ, નોટબુક, સ્લેટ, પેન કહીએ તો ન્યુક્લિયોટાઇડ. તો ડીએનએના બંધારણમાં કોણ આવેલું હોય છે? તો ન્યુક્લિયોટાઇડ. ટાઇડ ક્યારે બને? ફોસ્ફેટ જોડાય ત્યારે. જોઈએ આપણે એક ઉદાહરણ.
અહીંયા ધારો કે એક નાઇટ્રોજન બેઝ છે, શર્કરા લીધી ડીઓક્સીરિબોઝ પ્રકારની, તો નાઇટ્રોજન બેઝ છે એ શર્કરા સાથે કેવી રીતે જોડાણ દર્શાવે છે? તો ખાસ યાદ રાખજો, અહીંયા જે કાંઈ 9મા નંબરનો નાઇટ્રોજન છે, 9મા ક્રમમાં આવેલો નાઇટ્રોજન છે, એ જે કાંઈ ડીઓક્સીરિબોઝ પ્રકારની શર્કરા છે એના પહેલા કાર્બન ઉપર એન ગ્લાયકોસિડિક બંધ વડે જોડાય છે. તો ખાસ યાદ રાખજો, એન ગ્લાયકોસિડિક બંધ કોની કોની વચ્ચે જોવા મળે છે? ઓકે, નાઇટ્રોજન બેઝ અને ડીઓક્સીરિબોઝ શર્કરા વચ્ચે. તો જે કાંઈ નાઇટ્રોજન બેઝ છે 9મા સ્થાને અને ડીઓક્સીરિબોઝ શર્કરાના પ્રથમ કાર્બન ઉપર એન ગ્લાયકોસિડિક બંધ બનાવે છે અને જોડાય છે, અને આવી રીતે ન્યુક્લિયોસાઇડ બને છે. હવે જે કાંઈ ડીઓક્સીરિબોઝ શર્કરા છે એ ફોસ્ફેટ સાથે કેવી રીતે જોડાય છે? તો અહીંયા તમે ફોસ્ફેટનો અણુ જોઈ શકો છો. ઓકે, આ ફોસ્ફેટ ગ્રુપ છે તે જે કાંઈ ડીઓક્સીરિબોઝ પ્રકારની શર્કરા છે એના 5મા કાર્બન સાથે જોડાય છે. જુઓ તમે, તો 5મા કાર્બન ઉપર કયો સમૂહ છે? ફોસ્ફેટ ગ્રુપ. અને જે કાંઈ પહેલો કાર્બન છે ત્યાં ગ્લાયકોસિડિક બંધ છે. આવી રીતે એક ન્યુક્લિયોટાઇડ તૈયાર થતો જોવા મળે છે. હવે બીજો એક ન્યુક્લિયોટાઇડ આપણે લઈએ અને એની સાથે કયો બંધ બનાવે છે એની ચર્ચા કરીએ આપણે. તો પ્રથમ જે ન્યુક્લિયોટાઇડ છે એમાં આવેલી જે કાંઈ ડીઓક્સીરિબોઝ શર્કરા છે એના 3જા કાર્બન ઉપર ઓકે ફોસ્ફેટ ગ્રુપ જોડાતું હોય છે, એટલે કે એસ્ટર બંધ બનાવે છે. અને બીજો જે ન્યુક્લિયોટાઇડ છે એના 5મા કાર્બન સાથે ફોસ્ફેટ ગ્રુપ જોડાતું હોય છે, અને આવી રીતે ડાયએસ્ટર બંધ બનતો હોય છે. ઉપરની તરફ 3જા કાર્બન સાથે ફોસ્ફેટ ડાયએસ્ટર બંધ જોડાય છે, અને નીચેનું જે કાંઈ ન્યુક્લિયોટાઇડ છે એના 5મા કાર્બન વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ બનતો હોય છે. તો આવી રીતે બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાઈને ડાયન્યુક્લિયોટાઇડ બનાવે છે. અને ઘણા બધા ન્યુક્લિયોટાઇડ છે ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની નિર્માણ કરે છે, જેને આપણે ડીએનએ કહીએ છીએ. એટલે કે ડીએનએનો નાનો ખંડ, જેને આપણે શું કહીએ છીએ? ઓકે, જનીન. તો હવે વિદ્યાર્થી મિત્રો, ડીએનએ અને આરએનએ બંનેને તમારે એક સાથે યાદ રાખવા હોય તો કેવી રીતે યાદ રાખશો? ઓકે, તો તમને પહેલાં તો ખ્યાલ હોવો જોઈએ કે કોના બંધારણમાં કેવા પ્રકારના નાઇટ્રોજન બેઝ જોવા મળે છે. તો નાઇટ્રોજન બેઝ કયા પ્રકારના છે એને આધારે તમે એને ઝડપથી યાદ રાખી શકો. તો ડીએનએના બંધારણમાં કયા નાઇટ્રોજન બેઝ છે, આરએનએના બંધારણમાં કયા નાઇટ્રોજન બેઝ છે, એનો કમ્પેરિઝન કરો તો તમને ઝડપથી યાદ રહેશે. પહેલાં તો શર્કરાની વાત કરવાની કે કઈ પ્રકારની શર્કરા કોના બંધારણમાં જોવા મળે છે. તો ડીએનએ વર્સિસ આરએનએ તમે અહીંયા લખી શકો છો. ઓકે, ડીએનએના બંધારણમાં શર્કરા તરીકે કોણ આવેલું છે? ડીઓક્સીરિબોઝ. ચાલો, અને આરએનએના બંધારણમાં કઈ શર્કરા છે? રિબોઝ. આ બંને પેન્ટોઝ પ્રકારની શર્કરાઓ છે. ચાલો, ડીએનએના બંધારણમાં નાઇટ્રોજન બેઝ કયા કયા આવેલા છે? તો આપણે એમ કહી શકીએ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, ઓકે, અને થાઇમિન. ચાલો, અહીંયા આપણે 4 નાઇટ્રોજન બેઝના નામ ઉલ્લેખ કરેલો છે. આ બાજુ આપણે નાઇટ્રોજન બેઝની વાત કરીએ તો કયા કયા જોવા મળશે? આરએનએના બંધારણમાં નાઇટ્રોજન બેઝ તરીકે ખાસ કરીને આપણને એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ જોવા મળે છે. તો પ્રશ્ન થશે આપણને કે ડીએનએમાં તો આપણને થાઇમિન જોવા મળે છે, તો આરએનએમાં થાઇમિનનું સ્થાન કોણ ભજવે છે? યુરેસિલ. ઓકે, તો અહીંયા તમારે AGCU, ઓકે, આ નાઇટ્રોજન બેઝ 4 પ્રકારના ડીએનએના બંધારણમાં જોવા મળતા હોય છે. આ 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ છે આરએનએના બંધારણમાં જોવા મળે છે. ખાસ યાદ રાખજો, આરએનએના બંધારણમાં થાઇમિનનું સ્થાન કોણ લે છે? યુરેસિલ. બીજા નંબરમાં ડીએનએના બંધારણમાં ડીઓક્સીરિબોઝ શર્કરા હોય છે, આરએનએના બંધારણમાં રિબોઝ શર્કરા હોય છે. ક્લિયર? તો આજે આપણે જે સમજૂતી પ્રાપ્ત કરી
તે DNA વિશે સમગ્ર માહિતી પ્રાપ્ત કરી. ઓકે, હેવ એ નાઇસ ડે, ગુડ ડે.